મિત્રો, ભાઈઓ અને મારી વહાલી બહેનો, વાર્તા શરૂ કરું એની પહેલા વિડીયો લાઈક કરતાની સાથે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ. આજની આપણી વાર્તાનું નામ છે ન્યાય. સપના વહુ, ખૂબ જ ભૂખ લાગી છે, જમવાનું તૈયાર છે તો મને આપો. નાસ્તો કર્યા પછી મારે કોઈ અગત્યના કામ માટે બહાર જવાનું છે. પુત્ર રાજીવના ઓફિસ ગયા બાદ પોતાના રૂમમાંથી બહાર આવતા શિવદયાલજીએ કહ્યું અને તેઓ ખુરશી પર બેસવા લાગ્યા કે તરત જ તેની પુત્રવધુ સપના તેના રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી અને બોલી, અબુજી, મારી પાસે અત્યારે સમય નથી. હું મારી બહેન સાથે ખરીદી કરવા જાઉં છું. તે મારી રાહ જોવે છે. આટલું કહીને સપના બહાર જવા લાગી. ત્યારે શિવદયાલજીએ કહ્યું, પણ આ પુત્રવધુ, મને બહુ ભૂખ લાગી છે અને પછી દવા પણ લેવી પડે છે. જો હું ખોરાક ખાઈશ તો જ હું દવા લઈ શકીશ. પછી સપનાએ કડક અવાજમાં કહ્યું, હે ભગવાન, તમને એક વખત કહેવાથી સંભળાતું નથી? હું 1 કલાકમાં પાછી આવી જઈશ. જો તમને બહુ ભૂખ લાગી હોય તો ચા બનાવીને પી લો, પણ મારી પાસે હાલમાં ટાઈમ નથી. આ પહેલા શિવદયાલજી બીજું કંઈ બોલે તે પહેલા સપના બહાર આવી તેનું સ્કૂટર ચાલુ કરીને જતી રહી. શિવદયાલજી પોતાની પુત્રવધુને આશ્ચર્યથી જોઈ રહ્યા. બીજો કોઈ વિકલ્પ ન હતો. તેથી શિવદયાલજી રસોડામાં ગયા અને ચા બનાવી અને 1 કપ ચા સાથે બ્રેડનો ટુકડો લઈને ખાવા લાગ્યા. પરંતુ ઘણો સમય વીતી ગયો હતો. હવે શિવદયાલજી ભૂખના કારણે ખરાબ અનુભવી રહ્યા હતા. પોતાના રૂમમાં બેસીને તેની નજર ટેબલ પર રાખેલી પત્નીની તસવીર તરફ ગઈ અને અચાનક ભૂતકાળની યાદો તેના મનમાં ફરવા લાગી. જ્યાં સુધી તેમની પત્ની કૌશલ્યાજી તેમની સાથે હતી ત્યાં સુધી પુત્ર અને પુત્રવધુએ તેમની સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો હતો. પોતાની સાથે વાત કરવી તો બહુ દૂરની વાત હતી. પુત્રવધુએ ક્યારે સસરા સાથે ઊંચા અવાજે વાત પણ કરી ન હતી. શિવદયાલજી બહારના તમામ કામો સંભાળતા હતા અને કૌશલ્યાજી ઘરના દરેક કામની સંભાળ લેતા હતા. પુત્રવધુ પણ સાસુ સસરાને ખૂબ માન આપતી. કેમ ના આપે? સાસુ તેણીની જીવતી હતી ત્યાં સુધી તેને ઘરના કામો કરવાની કોઈ જરૂર ન હતી. તેને મફત નોકરડી મળી હતી. પણ પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સમય હંમેશા એક સરખો રહેતો નથી. ધીરે ધીરે કૌશલ્યાજીની તબિયત બગડવા લાગી. જ્યારે ડોક્ટરે તેમનો ટેસ્ટ કરાવ્યો ત્યારે ટેસ્ટમાં જે ખુલાસો થયો તે જાણીને શિવદયાલજીનું દિલ તૂટી ગયું. ડોક્ટરે કહ્યું કે તેની પત્નીને કેન્સર છે. પરંતુ શિવદયાલજી પોતાની પત્નીને ગુમાવવા માંગતા ન હતા. સારવાર ખર્ચાળ છે, પરંતુ ખર્ચની ચિંતા કર્યા વિના તેણે કૌશલ્યાજીની સારવાર શરૂ કરાવી. પછી પુત્રવધુ અને તેના પુત્રએ પણ તેમના માતા પિતા સાથે સીધી વાત કરવાનું બંધ કરી દીધું. પરંતુ શિવદયાલજી અને કૌશલ્યાજી તેમના પુત્ર અને પુત્રવધુના આ બદલાયેલા વર્તનનું કારણ સમજી શક્યા નહીં. એક દિવસ શિવદયાલજીનો પુત્ર તેમની પાસે આવ્યો અને કહ્યું, પિતાજી, તમે જાણો છો કે માતાની બીમારી છેલ્લા સ્ટેજ પર છે અને જ્યારે માતાને બચાવી શકાય તેમ નથી. આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે? આ રીતે તમે અમને ગરીબ બનાવી દેશો. ઓછામાં ઓછું તમારે મારી પત્ની અને બાળક વિશે તો વિચારવું જોઈએ ને. પુત્રના આ શબ્દો સાંભળીને શિવદયાલજીનું હૃદય માનો ડૂબી ગયું. તેમણે ભારે હૈયે કહ્યું, દીકરા, આ પૈસા મેં મારી કમાણીમાંથી લીધા છે. તમારી માતાની સારવાર માટે બચત રાખ્યા હતા એ છે. તો તમને આમાં શું વાંધો છે? અને દીકરા, તું કોની આવી વાત કરે છે? તેના વિશે જરા વિચારો. તમે ત્યાં છો એ જ માં તમને આ દુનિયામાં લાવી છે. તારી માતાએ તારા માટે શું નથી કર્યું? પછી રાજીવે ગુસ્સામાં કહ્યું, હા, તેથી તેણે કોઈ મોટો ઉપકાર કર્યો નથી. પોતાના બાળકો માટે આવું કોણ નથી કરતું? તેમના પુત્રના આવા શબ્દો સાંભળતા જ શિવદયાલજી સમજી ગયા કે આજે તેમની માતાનો પ્રેમ પૈસા કરતાં ઓછો થઈ ગયો છે. પરંતુ તેમ છતાં તેમણે હાર ન માની. તેઓ તેમની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેણીને બચાવવા માટે તેના છેલ્લા શ્વાસ સુધી કોશિશ કરી. પણ કદાચ કુદરતના મનમાં કંઈક બીજું જ હતું. લગભગ 6 મહિનાની સારવાર બાદ કૌશલ્યાજીએ તેમના પતિને કાયમ માટે અલવિદા કહી દીધું. તેમના પત્ની જતાની સાથે જાણે શિવદયાલજીની દુનિયા ખતમ થઈ ગઈ હોય તેવું લાગ્યું. ઘણીવાર સપના તેની સાથે આટલા મોટા અવાજે અને અસંસ્કારી રીતે વાત કરતી અને જો તેને કંઈ કહે તો તેણે તેના પુત્ર રાજીવના ગુસ્સાનો સામનો કરવો પડતો. શિવદયાલજી આ ક્રૂર દુનિયામાં બિલકુલ એકલા પડી ગયા હતા.
તેમ છતાં તેમના 12 વર્ષના પુત્ર સમીરને તેમની સાથે સમય વિતાવવો અને વાત કરવી પસંદ હતી. શિવદયાલજીને તેમની સાથે બેસવાનો બહુ મોકો ન મળ્યો. તેને સવારે શાળાએ જવાનું હતું અને સાંજે ટ્યુશનમાં જવાનું હતું, અને જો તે ક્યારે તેના દાદા સાથે થોડી વાર બેસે તો પણ તેની માતા તેને કોઈ ને કોઈ કામ કહેતી અને કોઈ ને કોઈ બહાને તેને પોતાની પાસે બોલાવતી. એક દિવસ રવિવારે જ્યારે રાજીવ ઘરે હતો ત્યારે તે તેના પિતા પાસે આવ્યો અને કહ્યું, એ બાપુજી, હું વિચારતો હતો કે હવે આપણે ગામમાં નથી રહેતા, તેથી ગામમાં ઘરની પણ કાળજી લેવામાં આવતી નથી. સૌથી પહેલાં તમે ઉપયોગ કર્યો હતો અવારનવાર ત્યાં ફરવા જવાનું, પણ હવે તમારી તબિયત સારી નથી, તો ગામડાનું ઘર વેચી દઈએ તો? પોતાના પુત્ર વિશે વાત કરતા શિવદયાલજીએ કહ્યું, ના ના, ગામડાનું ઘર અમારી પૈતૃક સંપત્તિ છે, જે હું બિલકુલ વેચવા માંગતો નથી. પછી સપનાએ ઝડપથી કહ્યું, તમે જાણો છો કે રાજીવે હમણાં જ નવો ધંધો શરૂ કર્યો છે, તેથી તેને પૈસાની ખૂબ જ જરૂર છે અને કોઈ પણ રીતે સમય ખૂબ જ ખરાબ છે. એવું ન થવું જોઈએ કે ભાડુઆત અમારા ઘરનો કબજો લઈ લે. તેમના પુત્ર અને પુત્રવધૂની વાત સાંભળીને શિવદયાલજીને પણ લાગવા માંડ્યું કે આ સાચું છે. માનવ જીવનની કોઈ ખાતરી નથી, તેથી બધા કામ સમયસર થવું જોઈએ, તે વધુ સારું છે. આખરે શિવદયાલજીએ ગામનું ઘર વેચી દીધું અને તેમને મળેલા પૈસાનો ચોથો ભાગ રાખ્યો અને બાકીના તેમના પુત્રને આપી દીધા. હવે સપના અને રાજીવ ઘણા ખુશ હતા. થોડા દિવસો પછી સપનાએ તેના સસરાને સમયસર ખાવાનું ચા અને નાસ્તો આપ્યો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમનું વલણ બદલાતું ગયું. જે પુત્રવધૂ થોડા દિવસો પહેલા સુધી સસરાને પાણી પણ આપી દેતી હતી, હવે તેને 2 ટાઈમનો રોટલો પણ આપવો ભારે લાગવા લાગ્યું હતું. સસરાને અટકાવવું અને મોટેથી વાત કરવી એ તેનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો. શિવદયાલજીને શરીરમાં દુખાવો થતો હશે, પરંતુ તેઓ ગુંગળા મનથી પીડાતા રહેશે. તેઓ તેમના દુઃખ અને સમસ્યાઓ કોઈની સાથે શેર કરી શકતા ન હતા. અને આજે તે નાસ્તા માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે બપોર થઈ ગઈ હતી. સપના બપોરે 2:30 વાગ્યે ઘરે પરત ફરી. પછી ક્યાંક શિવદયાલજીએ નાસ્તો કર્યો. ગાધા પછી તેઓ તેમના કામ પર જાય છે, પરંતુ સાંજે ઘરે પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ પરેશાન હતા. ત્યાં સુધીમાં તેમનો પુત્ર રાજીવ પણ ઘરે પહોંચી ગયો હતો. ઘરે પાછા ફર્યા પછી તેમણે કહ્યું, દીકરા રાજીવ, મારી દવા લેવા માટે મારે થોડા પૈસાની જરૂર હતી, તેથી આજે હું પૈસા ઉપાડવા બેંકમાં ગયો. પરંતુ પુત્ર, એક વાતે મને આશ્ચર્યચકિત કરી દીધું. જ્યારે મેં એકાઉન્ટ તપાસ્યું ત્યારે માત્ર 0 હતું. તે રકમ ત્યાં પડી હતી. થોડા સમય પહેલાં તો આ કેવી રીતે થઈ શકે? જેથી મેં મારા ખાતામાં 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, તો પછી આટલા બધા પૈસા ક્યાં ગાયબ થઈ ગયા? હવે આપણા 2 સિવાય એ ખાતામાંથી કોઈ પૈસા ઉપાડી શકતું નથી. તમે જાણો કે મામલો શું છે, કારણ કે હું વારંવાર બેંકમાં જઈને આ કામ કરી શકતો નથી. પછી રાજીવે ગુસ્સાથી ઉકળતા કહ્યું, પપ્પા, જ્યારે તમે જાણો છો કે બેંકમાં અમારું સંયુક્ત ખાતું છે અને ધંધો ચલાવવા માટે મને પૈસાની જરૂર છે, હું તમારા પૈસા ઉપાડી લઉં તો પણ શું મોટી સમસ્યા છે? લાંબો સમય બેંકમાં રાખ્યા હોત તો પછી તમારે પૈસાની શી જરૂર છે? પુત્રની વાત સાંભળીને શિવદયાલજી ચોંકી ગયા. રાજીવ એમની વાત કહીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને શિવદયાલજી ત્યાં જ તેમની સામે આશ્ચર્યચકિત નજરે જોઈ રહ્યા. આજે તેઓ પોતાને અનુભવતા હતા. છેતરપિંડી કરી કે ભાઈ આ તો તેણે આખી જિંદગી માટે જે પૈસા બચાવ્યા હતા તે હવે ગયા છે. થોડો સમય વીતી ગયા પછી એક દિવસ સપનાએ શિવદયાલજીને કહ્યું, બાબુજી, રસોડામાં કેટલા ગંદા વાસણો પડ્યા છે, તો તેને ધોઈ લો. આજે મારી તબિયત સારી નથી. આટલું કહીને સપના તેના રૂમમાં સૂઈ ગઈ. શિવદયાલજીએ વિચાર્યું કે તેમણે તેમની પુત્રવધૂને મદદ કરવી જોઈએ અને તેમણે બધા વાસણો સારી રીતે સાફ કર્યા. તે દિવસથી દરરોજ સવારે રસોડામાં બધા ગંદા વાસણો સાફ કરવાની જવાબદારી શિવદયાલજીની બની ગઈ. ક્યારેક જ્યારે તેનો પુત્ર સમીર તેની માતાને તેના દાદા સાથે આવું વર્તન કરતા જોતો તો તે તેનો વિરોધ કરવા લાગ્યો, પરંતુ સપના તેના બદલે બૂમો પાડતી અને કહેતી, તારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર, અને તેને ઠપકો આપીને તેના રૂમમાં મોકલી દેતી. વધતી જતી ઉંમર સાથે શિવદયાલજીને કમરનો દુખાવો થવા લાગ્યો, પરંતુ તેમ છતાં તેઓ પોતાનું કામ કોઈક રીતે કરી લેતા હતા જેથી ઘરમાં શાંતિ રહે. પરંતુ આનાથી પણ સપનાને શાંતિ ન મળી.
ધીમે ધીમે તેણે શિવદયાલજી પર કામનો બોજ વધારવાનું શરૂ કર્યું. એક દિવસ તેને કમરમાં એટલો તીવ્ર દુખાવો થયો કે તે અસહ્ય બની ગયું. હવે તેના માટે ઉઠવું પણ મુશ્કેલ બની ગયું હતું. તેથી તેણે ઘરનું કામ કરવાની ના પાડી. તે દિવસ પછી શિવદયાલજી માટે સપનાની આંખોમાં બળતરા થવા લાગી. સપનાને તેના બીમાર સસરાને ખવડાવવા અને તેની સારવાર માટે પૈસા ખર્ચવા માટે એક મોટો બોજ લાગવા લાગ્યો. એક દિવસ તેણે નક્કી કર્યું કે શિવદયાલજીને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવશે. શિવદયાલજી પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જવા માંગતા ન હતા અને સમીર પણ પોતાના દાદાને તેમનાથી દૂર જતા જોઈને રડવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યો. તે તેમના વિના રહી શકશે નહીં. પરંતુ સપના જે ઈચ્છતી હતી તે થયું. દાદા અને પુત્રની વારંવારની આજીજી છતાં પુત્ર અને પુત્રવધુએ લાચાર અને વૃદ્ધ પિતાને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. સમય પોતાની ગતિએ પસાર થવા લાગ્યો. આજે શિવદયાલજી વૃદ્ધાશ્રમ ગયા હતા. 13 વર્ષ વીતી ગયા. બરાબર 13 વર્ષ પછી સમીર એ જ વૃદ્ધાશ્રમની સામે ઊભો હતો જ્યાં તેના દાદા રહેતા હતા. સમીર જેવો અંદર ગયો અને તેના દાદા પાસે પહોંચ્યો. શિવદયાલજી તેના ઊંચા શરીર અને સારા શરીરને જોઈને તેને ઓળખી શક્યા નહીં. દાદા, તમે કેમ છો? સમીરે આંખોમાં આંસુ સાથે તેના ચરણ સ્પર્શ કરતા કહ્યું. ત્યારે શિવદયાલજીએ ધ્રુજતા સ્વરે કહ્યું, અરે દીકરા, તું મારો સમીર છે ને? અને આટલું કહેતા જ તેની વૃદ્ધ આંખોમાંથી પ્રેમ ભર્યા આંસુનો ફુવારો ફૂટી નીકળ્યો. તેણે પોતાના પુત્રને પ્રેમથી ગળે લગાવ્યો અને થોડી વાર સુધી બંને બાજુથી સતત આંસુ વહી રહ્યા. થોડી વાર પછી પોતાની જાત પર કાબુ રાખતા સમીરે કહ્યું, બહુ થઈ ગયું દાદાજી, પ્લીઝ હવે થોભો, પ્લીઝ રડશો નહીં. હવે તમારા રડવાના દિવસો પૂરા થઈ ગયા છે. આજે તમે મારી સાથે તમારા ઘરે જશો. તેથી જ શિવદયાલજી કહેવા લાગ્યા, દીકરા, તું શું મજાક કરે છે? કેવું ઘર? મને વર્ષો પહેલા અપમાનિત કરીને તે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વૃદ્ધાશ્રમ હવે મારું ઘર છે અને મને અહીં રહેવાની આદત પડી ગઈ છે. હું હવે એમને જોવા માંગતો નથી. હવે જો યમરાજ મને લેવા આવે તો પણ મને કોઈ વાંધો નથી. પણ મને એક વાત કહો, આટલા સમયમાં તમને તમારા દાદા યાદ નથી આવ્યા? આ ક્યારેક થઈ શકે છે દાદા કે મેં તમને યાદ ના કર્યા હોય? સમીરે ભાવુક થઈને કહ્યું, તમને આ વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા ત્યારે હું બહુ નાનો હતો. હું ખૂબ રડ્યો. મેં મમ્મી પપ્પાને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તમને ઘરે લઈ આવે, પણ તેઓએ મારી વાત સાંભળી નહીં. ત્યારબાદ જ્યારે મેં 12માની પરીક્ષા પાસ કરી ત્યારે મારા માતા પિતાએ મને વિદેશ મોકલી દીધો. વિદેશ ગયા પછી હું ક્યારેય ઘરે આવ્યો નથી. મેં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મને ત્યાં નોકરી મળી ગઈ અને હવે તારો પુત્ર પરદેશથી સારી એવી કમાણી કરીને પાછો આવ્યો છે. સમીરે કહ્યું, મમ્મી અને પપ્પા મને ખૂબ યાદ કરે છે, પણ તેઓએ તમારી સાથે જે કર્યું તે હું ભૂલી શક્યો નહીં. તેથી હું પણ ક્યારેય તેમને મળવા આવ્યો નથી. હું લગભગ 10 દિવસ પહેલા ભારત પાછો ફર્યો હતો, પરંતુ ભારત પહોંચતાની સાથે જ હું તમને મળવા માટે તરત જ આવી શક્યો ન હતો. ત્યાં ઘણું કામ હતું જે કરવાનું હતું, તેથી મને તમને મળવામાં થોડું મોડું થયું. પરંતુ દાદા, હવે હું તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવા દઉં. વાત કરતી વખતે સમીરે જોયું કે તેના દાદા સતત આંસુ ભરેલી આંખો સાથે તેની સામે જોઈ રહ્યા હતા. પછી સમીરે તેના ગભા પર હાથ મૂકીને પૂછ્યું, અરે શું થયું દાદા? તમે ક્યાં ખોવાઈ ગયા છો? શિવદયાલજીએ કહ્યું, હું ફક્ત વિચારતો હતો કે મને ખબર નથી કે તમને મળવાની મારી છેલ્લી ઈચ્છા ક્યારે પૂરી થશે કે નહીં. શું તું પણ બીજા બધાની જેમ મને ભૂલી ગયો છે? જ્યારે તેનો પોતાનો દીકરો હવે પોતાનો નથી તો પછી તે શા માટે કોઈને ફરિયાદ કરે? દાદાજીના ગભા પર હાથ મૂકતા સમીરે કહ્યું, હે દાદાજી, હું તમને એક દિવસ પણ ભૂલ્યો નથી, પણ મારે શું કરવું જોઈએ? તમારી પાસે આવતા પહેલા મારા પોતાના પગ પર ઊભું થવું મારા માટે ખૂબ જ જરૂરી હતું. ત્યારે શિવદયાલજીએ કહ્યું, દીકરા, આજ સુધી હું તે પોતાના ભાગ્યને દોષ દેતો હતો. કદાચ એ મારું નસીબ હતું કે મારે આ દિવસો જોવા મળ્યા. પણ બેટા, આજે તને મળ્યા પછી મને મારા નસીબ પર ગર્વ છે કે ભગવાને મને તમારા જેવો હોનહાર પુત્ર આપ્યો છે. સમીર ઊભો થયો અને તેમનો હાથ પકડીને બોલ્યો, તું દાદાજી, તું ચાલો મારી સાથે. હું હમણાં જ તમારું સામાન પેક કરીશ. તમે તૈયાર થઈ જાઓ. શિવદયાલજીએ હળવેકથી કહ્યું, દીકરા, હું સારી રીતે જાણું છું કે મારો દીકરો ને બહુ કેવી છે.
તેઓ મને ક્યારેય એ ઘરમાં પાછા આવવા દેશે નહીં. અને કોઈ પણ રીતે હું અહીં ખૂબ સારી રીતે જીવી રહ્યો છું. હું નથી ઈચ્છતો કે મારા કારણે એ ઘરમાં ફરી ઝઘડા થાય. તમે થોડા સમય પછી મને મળવા આવજો, મને આનાથી સંતોષ થશે. પણ હવે એ ઘરમાં પાછું જવું મારા માટે શક્ય નથી. પછી સમીરે તેમની સામે ત્રાંસી નજરે જોયું અને કહ્યું, ઠીક છે દાદા, તો પછી તમારી પોત્રી કન્યા વહુ તમારા આશીર્વાદથી વંચિત રહેશે. કંઈ વાંધો નહીં, હું જાઉં છું. સાંભળવામાં એટલો સમય લાગ્યો કે શિવદયાલજી બાળકની જેમ ચીલાવા લાગ્યા. શું? તમે શું કહ્યું? મારી પોત્રી કન્યા? સમીર, તું પરણેલ છે? આટલું કહીને શિવદયાલજીની આંખો ચમકી. અરે ના દાદાજી, તમારા વિના હું લગ્ન કેવી રીતે કરી શકું? લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને જો તમે હવે મારી સાથે નહીં આવશો તો હું લગ્નના બંધન બાંધીશ નહીં. સમીરે હસતા હસતા કહ્યું, ના દીકરા, તું શું વાત કરે છે? મારા વહાલા પુત્રના લગ્ન થાય અને હું ન આવું? હું આટલા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. પણ દીકરા, છોકરી કોણ છે અને ક્યાંની છે? શિવદયાલે કુતૂહલવશ પૂછ્યું. તો સમીરે કહ્યું, દાદા, અર્પિતા દિલ્હી શહેરની છે. તે મારી સાથે વિદેશમાં કામ કરતી હતી. ત્યાં જ હું તેને મળ્યો અને ધીમે ધીમે અમે સારા મિત્રો બની ગયા. શું તું જાણે છે દાદા, વિદેશમાં જ્યારે પણ હું તમને યાદ કરતો ત્યારે હું અવારનવાર વૃદ્ધાશ્રમમાં જતો. પછી અર્પિતા પણ મારી સાથે ત્યાં જવા લાગી. હું તેના વર્તનથી ખૂબ પ્રભાવિત થયો હતો. મને નવાઈની વાત એ હતી કે આજના યુગના હોવા છતાં તેમને વડીલો સાથે બેસીને તેમની સાથે વાત કરવી અને તેમના સુખ દુઃખને વહેંચવાનું ગમતું. અને પછી એક દિવસ એવો આવ્યો જ્યારે અમે એકબીજાને જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું. શિવદયાલજી તેમના પુત્ર સમીર માટે ખૂબ જ ખુશ હતા. પછી સમીરે કહ્યું, હવે જરાય વિલંબ કરશો નહીં દાદા, જવાની તૈયારી કરો. પણ દીકરા, તારે આશ્રમના ડાયરેક્ટર સાથે પણ વાત કરવી પડશે ને? અરે દાદા, મેં લોકો સાથે વાત કરી લીધી છે અને મેં બધી ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે. તમે બસ જવાની તૈયારી કરો, સમીરે જવાબ આપ્યો. થોડી જ વારમાં સમીર તેના દાદાને તેની કારમાં બેસાડી ઘરે લઈ આવ્યા. જેવી કાર ઘરની બહાર ઊભી રહી અને શિવદયાલજીએ ઘર તરફ જોયું તો તેમની આંખો ફરી ચમકી. તેણે પોતાની મહેનતની કમાણીથી આ ઘર બનાવ્યું હતું અને તે આજે પણ તેના નામે હતું. પરંતુ તેમ છતાં આ ઘરમાં તેના માટે કોઈ સ્થાન નહોતું. તેમનું અપમાન કર્યા બાદ તેમના પુત્ર અને પુત્રવધુએ તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા. તેમણે આ ઘરમાં રહેવા માટે ખૂબ આજીજી કરી હતી, પરંતુ તે કોઈ પણ સંજોગોમાં સંમત થવા તૈયાર નહોતા. તે તેની ખરાબ વહુ હતી અને છેવટે તેના પોતાના પુત્રને જ તેને દગો આપ્યો હતો. તો તે બિચારા વૃદ્ધ પિતા બીજા કોની પાસેથી અપેક્ષા રાખી શકે? થોડીવાર ઘરની બહાર ઊભા રહી ઘર તરફ જ જોતા રહ્યા. એટલામાં જ સમીરે બેલ વગાડી અને તેની માતા સપનાએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ તેણીએ પ્રેમથી કહ્યું, જુઓ, હવે વરરાજા આવી ગયા છે. તેણે મને કહ્યું હતું કે તે ટૂંક સમયમાં આવશે. અહીં લગ્ન પહેલાંની તમામ વિધિઓનો સમય નક્કી કરવામાં આવી રહ્યો છે અને અમારા દીકરાનો કોઈ પતો નથી. ત્યારે સમીરે કહ્યું, અરે માં, પણ એક કામ હતું. એ પણ એક કામ કરવું ખૂબ જ જરૂરી હતું. ઠીક છે, અમને પણ જણાવો. એવું કયું અગત્યનું કામ હતું જેના કારણે તમે લગ્નના બધા કામ છોડીને જતા રહ્યા? સપનાએ પૂછ્યું. એ જ સમયે સમીર ત્યાંથી દૂર ગયો અને સપનાના હોશ ઉડી ગયા જ્યારે તેણે જોયું કે તેના સસરા દરવાજા પર ઊભા છે. એમની આંખો પર વિશ્વાસ ન થયો. કોઈક રીતે તેણીએ પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, બાબુજી, તમે અહીં? તે જ સમયે સમીરે કહ્યું, હા મમ્મી, હું મારા દાદાને મારા લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે લાવ્યો છું અને હવેથી મારા લગ્ન સુધી તેઓ અમારી સાથે અહીં આ ઘરમાં જ રહેશે. સમીરની આ વાત સાંભળીને સપના સ્તબ્ધ થઈ ગઈ. સપનાને એક સમયે તેના પુત્રને જોરથી થપ્પડ મારવાનું મન થયું હતું, પરંતુ હવે તે નાનો બાળક નથી રહ્યો. તે કોઈને ઠપકો આપીને તેની વાત સાથે સંમત કરાવી શકે એવો હતો. હવે તેનો દીકરો જુવાન થઈ ગયો હતો. તે અવિચારી રીતે કોઈ ખોટું પગલું ભરીને તેના પુત્રને ગુમાવવા માંગતી ન હતી. તેથી તેણે પોતાને શાંત રાખવાનું શ્રેષ્ઠ માન્યું. પછી તે વિચારવા લાગી, સમીરે પોતે કહ્યું છે કે બાબુજી તેમના લગ્ન સુધી અહીં જ રહેશે અને લગ્ન થોડા દિવસોમાં જ થવાના છે. આનો અર્થ એ છે કે મારે તેમની સાથે વધુ સમય સુધી સહન કરવું પડશે નહીં. અને જો તમે તેના વિશે વિચારો છો તો એક રીતે સારું થયું કે સમીર દાદાને ઘરે લઈ આવ્યો,
નહીંતર લગ્ન માટે જ્ઞાતિ સમાજના લોકો અને સગા સંબંધીઓ ભેગા થયા હોત તો બાબુજી વિશે ચોક્કસ પૂછત. મેં બધાને કહ્યું હતું કે તે ગામમાં રહે છે અને હવે જો તે સમીરના લગ્નમાં ન આવ્યા હોત તો અમારી બદનામી થઈ હોત. પછી મારી ભાવી વહુ અર્પિતાના માતા પિતાને પણ ખબર છે કે સમીરના તેના દાદા પણ છે. તે લોકોએ પણ ચોક્કસપણે તેને મળવાનું કહ્યું હતું. હવે બાબુજી તેના આગમનથી બધાની બોલતી બંધ થઈ જશે અને મારે પણ લાંબા સમય સુધી તેમનો બોજ નહીં સહન કરવો પડે. લગ્ન પછી તે તેના વૃદ્ધાશ્રમ અને અમે અમારા ઘરે રહીશું. આ વિચારતા જ સપનાના ચહેરા પર એક દૃષ્ટ સ્મિત દેખાયું. બીજે દિવસે સમીર તેના દાદાને બજારમાં લઈ ગયો અને તેમના માટે સારા કપડાં ખરીદી કર્યા. પછી સમીર તેમને એક સરસ રેસ્ટોરન્ટમાં લઈ ગયો જ્યાં તેણે તેના દાદાની પસંદગીનું ભોજન ઓર્ડર કર્યું. આજે પહેલીવાર શિવદયાલજી તેમના પુત્ર સાથે સારો સમય પસાર કરી શક્યા. સમીર સાથે વાતચીત કરતી વખતે તેમને લાગ્યું કે તે તેના મિત્ર સાથે વાત કરી રહ્યા છે. આખરે તારીખ આવી ગઈ કે જે દિવસે સમીરના લગ્ન થવાના હતા. લગ્ન માટે બહુ મોટી હોટેલ બુક કરાવી હતી. આજે સપનાના પગ પણ જમીનને અડતા ન હતા. તે તેના પુત્રના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. આ અંગે તે સૌથી વધુ ઉત્સાહિત છે. એવું કહેવામાં આવ્યું હતું કે લગ્ન પછી તેનો પુત્ર અને પુત્રવધુ વિદેશ પાછા નહીં જાય, પરંતુ વિદેશમાં નોકરી છોડીને ભારતમાં કામ કરશે અને તેમની સાથે રહેશે. તેના મનમાં તે સપના જોતી હતી કે જો તેનો દીકરો અને વહુ સાથે રહે તો જીવન કેટલું સુખી બની જશે અને જો કાલે પોતરો હશે તો આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. આપણું ઘર પણ બહુ આનંદમાં પસાર થશે. પણ મિત્રો, એક કહેવત છે કે બાવળના ઝાડ વાવો તો આંબા ક્યાંથી આવશે. તેમના ભવિષ્ય વિશે સોનેરી સપના જોતી વખતે કદાચ ભૂલી ગઈ હતી. થોડી વાર પછી સમીર તૈયાર થયો અને સપના તેને કોસતી રહી. બીજી તરફ શિવદયાલજીએ પોતાના પુત્રને વરના રૂપમાં જોતા જ તેમની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ આવી હતી. તેઓ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. લગ્નની તમામ વિધિઓ ખૂબ જ ધામધૂમથી પૂર્ણ કરવામાં આવી હતી. સમીર વરના રૂપમાં તેના દાદાનો પરિચય તેના મિત્રો અને અર્પિતાના પરિવાર સાથે કરાવી રહ્યો હતો. દરેક તેની વાતચીતમાં તે ફક્ત તેના દાદા તરફ જ ધ્યાન આપતો હતો. સપનાને આ બિલકુલ ગમતું ન હતું, પરંતુ તે તેના પુત્રના લગ્ન સમયે કોઈ ડ્રામા કરવા માંગતી ન હતી. તેથી કોઈક રીતે તેણીએ પોતાનો ગુસ્સો પી લીધો. પણ તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે લગ્નની વિધિઓ પૂરી થયા પછી બધા સગા વહાલા જતા તે દીકરાને જે કંઈ ઈચ્છે તે કરવા દેશે નહીં અને તેના સસરાને વૃદ્ધાશ્રમ મોકલી દેશે. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે નવા પરણેલા યુગલ માટે ફૂલોથી શણગારેલી ગાડી તૈયાર હતી. સમીરે પહેલા તેના દાદાને કારમાં બેસાડ્યા. ત્યારબાદ સમીર અને તેની પત્ની અર્પિતા કારમાં બેઠા. પરંતુ સમીરના માતા પિતા કારમાં બેસવા લાગ્યા કે તરત જ સમીરે કહ્યું, અરે માતા, આ કારમાં તમારા માટે જગ્યા નહીં હોય, તમે બીજી કારમાં આવો. આ સાંભળીને સપનાના દિલ પર ઊંડી અસર થઈ. તે એના સસરાને ત્યારે જ ઉતારવા માંગતી હતી, પણ તેણે આજુબાજુ જોયું તો બધા સંબંધીઓ તેની સામે જોઈ રહ્યા હતા. આજીજી ભર્યા સ્મિત સાથે તે તેના પતિને લઈને બીજી કારમાં બેસી ગઈ. ઘરે પહોંચ્યા પછી તેણે વર કન્યાનું સ્વાગત કરવાની તૈયારી કરવાની હતી. તેથી સપનાએ ડ્રાઈવરને ઝડપથી ઘરે લઈ જવા કહ્યું. આખા રસ્તામાં તે મનમાં ખૂબ જ ઉત્સાહિત હતી અને વિચારતી હતી કે આજે સમીર અને અર્પિતાનું ઘરમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત થશે. પણ હું સમીરના દાદાને મારા દરવાજે આવવા નહીં દઉં. હું તેને બહારથી વૃદ્ધાશ્રમમાં પાછો મોકલીશ. થોડી જ વારમાં સપના તેના પતિ રાજીવ સાથે તેના ઘરે પહોંચી ગઈ. જ્યારે તે ઘરે પહોંચ્યા તો મેં જોયું કે વર કન્યાની કાર હજી આવી નથી. સપનાએ રાહતનો નિશાસો નાખ્યો, એમ વિચારીને કે બાળકોને આવકારવાની તૈયારી કરવા માટે ઓછામાં ઓછો થોડો સમય મળશે. તે ખૂબ જ ઉત્સાહથી દોડીને તેણીએ તૈયારીઓ કરી. તેણીએ ચોખાથી ભરેલો કલશ દરવાજા પર રાખ્યો અને તિલક અને આરતી માટે શણગારેલી થાળી લઈ આવી અને તેના બાળકોની રાહ જોતી બારણે આતુરતાથી ઊભી રહી. 1.5 કલાક વીતી ગયો, પણ પુત્ર અને પુત્રવધૂનો કોઈ પતો લાગ્યો ન હતો. જ્યારે સપના તેમની રાહ જોઈને થાકી ગઈ ત્યારે તેણે રાજીવને કહ્યું, અરે જુઓ, તમારો દીકરો ક્યાં છે? ચિંતા ના કર, હું ફોન કરીને પૂછીશ. આટલું કહી રાજીવે સમીરને ફોન કર્યો, પણ સમીરે ફોન ઉપાડ્યો નહીં. હવે સપના અને રાજીવની આંખો
દીકરા અને વહુની અપેક્ષાએ ફરવા લાગી, પણ કોઈ આવ્યું નહીં. સપનાએ સમીરને ફરી ફોન કર્યો. આ વખતે તેણે ફોન ઉપાડ્યો. સમીરનો અવાજ સાંભળતા જ સપનાએ કહ્યું, હેલો દીકરા, ક્યાં છો તમે લોકો? આવવામાં આટલો સમય કેમ લગાડી રહ્યા છો? હું અને તારા પપ્પા ઘણા સમયથી અહીં તારી રાહ જોઈ રહ્યા છીએ. લાંબા સમયથી દરવાજા પર ઊભી છું. મમ્મી, હકીકત એ છે કે અમે વૃદ્ધાશ્રમમાં ગયા હતા અને ત્યાં ઘણો સમય વિતાવ્યો હતો. પુત્રની આ વાત સાંભળીને સપનાનો ચહેરો ચમકી ઉઠ્યો અને હસતા હસતા કહ્યું, તમે આ ખૂબ સારું કર્યું છે કે તમે પહેલાથી જ દાદાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા. ના ના મમ્મી, તમે કદાચ ગેરસમજમાં છો. ખરેખર દાદાનો કેટલોક સામાન ત્યાંથી ઉપાડવાનો હતો અને દાદા પણ તેમના કેટલાક મિત્રો સાથે અમારો પરિચય કરાવવા માંગતા હતા. તેથી તેમણે અમને પહેલા આશ્રમ જવા કહ્યું. ત્યાંના બધા વડીલોએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને બધાને મળવામાં ઘણો સમય લાગ્યો. ઠીક છે મમ્મી, હવે આપણે અહીંથી સીધા દાદાના ઘરે જઈએ છીએ. હા સાંભળીને સપનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું? દાદાનું ઘર? તમારો મતલબ શું છે? એનો અર્થ એ છે કે મમ્મી, મેં આ શહેરમાં મારા દાદાના નામે ઘર ખરીદ્યું છે. હવે આપણે ત્યાં દાદા સાથે રહીશું અને જ્યાં સુધી સ્વાગતની વાત છે, તમારે તેના માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવાની જરૂર નથી. મેં બધી તૈયારીઓ કરી લીધી હતી. નવી વહુને હવે દાદા જ તેમના ઘરે આવકારશે. આ સાંભળીને સપનાના ચક્કર આવવાને કારણે બેહોશ થઈ જવાની હતી. ફોન સ્પીકર પર હતો એટલે નજીકમાં ઊભો રહેલો રાજીવ પણ બધું સાંભળી રહ્યો હતો. હા, તું શું બોલે છે દીકરા? રાજીવે આંસુભર્યા સ્વરે કહ્યું. સમીરે કહ્યું, પાપા ચિંતા ના કરો, હું તમને મારું સરનામું મોકલીશ. તમે લોકો જ્યારે પણ અમને મળવા માંગતા હો ત્યારે તમે અહીં આવી શકો છો. પછી સમીરે ફોન કાપી નાખ્યો. જ્યારે તેઓ ઘરના મુખ્ય ગેટ પર પહોંચ્યા ત્યાં એક ખૂબ જ સુંદર નેમ પ્લેટ હતી, જેના પર મોટા સોનેરી અક્ષરોમાં લખ્યું હતું, શિવદયાલ વર્મા. જેવી સપનાને સંપૂર્ણ ઈર્ષ્યા આવી તે જ સમયે વર અને વરરાજાની કારને ફૂલોથી શણગારવામાં આવી. સમીર દાદાનો હાથ પકડીને ઘર તરફ લઈ જવા લાગ્યો ત્યારે સપનાએ ગુસ્સાવાળા સ્વરે કહ્યું, આ શું અસભ્યતા છે સમીર? તું તારું ઘર છોડીને ક્યાં ઘરે જઈ રહ્યો છે? મમ્મી, કદાચ તમે બરાબર વાંચ્યું નથી. આ મારા દાદાનું ઘર છે. ઘરની બહાર તેમનું નામ પણ લખેલું છે, છતાં પણ તમે મને આ પ્રશ્ન પૂછો છો? સારું, આજે તારા દાદા તારું સર્વસ્વ બની ગયા છે અને અમારું શું? શું તમે અમારા વિશે કંઈ વિચાર્યું નથી? અમે તમારા માતા પિતા છીએ, જેમણે તમને જન્મ આપ્યો છે, તમારું પાલન પોષણ કર્યું છે, તમને શિક્ષણ આપ્યું છે અને તમને એટલો મોટો કર્યો છે કે તમે આજે આ તબક્કે પહોંચ્યા છો. અમને છોડતા પહેલાં તમે એક વાર પણ વિચાર્યું ન હતું કે અમે તમારા વિના કેવી રીતે જીવીશું? તું આટલો સ્વાર્થી કેવી રીતે બની શકે છે દીકરા? પિતાએ સમીરને પૂછ્યું. તો સમીરે કહ્યું, કેમ પપ્પા? દાદા શું તમારા પિતા નથી, જેમણે લોહી અને પરસેવો વહાવી દીધો તમારા માટે? ત્યારે તમારી જરૂરિયાતો પૂરી થઈ, તમને ઉછેર્યા, તમને શિક્ષિત કર્યા, તમને સમાજમાં ઊભા થવા સક્ષમ બનાવ્યા. પરંતુ શું તમે તેમના માટે યોગ્ય કર્યું? અરે, તમે તેમના માથા પરથી છત છીનવી લીધી. જે ઘર તેણે પોતાની મહેનતથી બનાવ્યું હતું તેમાંથી તમે તેમને ફેંકી દીધા. આટલો બધો દગો કરતા પહેલા તમે આનો વિચાર કેમ ના કર્યો? અરે, ભગવાનનો આભાર માનો કે દાદાએ તમને તે ઘર ખાલી ન કરાવ્યું. તેમનું હૃદય કેટલું મોટું છે. તમારા બંને માટે દાદાએ બનાવેલું ઘર છે. તમે ત્યાં આરામથી રહી શકો છો. પણ આજ પછી હું તમારી સાથે રહીશ એવી અપેક્ષા રાખશો નહીં. દાદા અમારું સ્વાગત કરવા આરતીની થાળી લઈને ઊભા છે. જો તમારે આવવું હોય તો તમે થોડા સમય માટે આવી શકો છો. આટલું કહીને સમીર પત્નીનો હાથ પકડીને ઘરના દરવાજે પહોંચ્યો. શિવદયાલજીએ બંનેને તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું. તેમણે તેમના પુત્ર અને પોત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. બંને માટે અગણિત આશીર્વાદો નીકળી રહ્યા હતા. આરતી પછી તેમણે તેમના બંને હાથ ઊભા કર્યા અને તેમને ખૂબ આશીર્વાદ આપ્યા. બીજી તરફ પુત્રવધુ અને પુત્રના આ શબ્દો સાંભળીને સપના અને રાજીવ શરમથી જમીન પર ઘસી ગયા હતા. ભૂતકાળની બધી વાતો તેમના મગજમાં ફરવા લાગી. આજે તેના પોતાના કર્મો તેમની સામે ઊભા હતા. તેમની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી અને આજે સમીર તેમના દાદાના આંસુના દરેક ટીપાને ગણી રહ્યો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને અમને જણાવો.
અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મારા વાલા. એક નવી વાર્તા સાથે મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર. સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.